આજે અમે તમને એક એવા ફાર્મ હાઉસની મુલાકાત કરવા જઈ રહ્યા છીએ અને એ એક જાતે શરૂઆત કરી છે। આજે ખેડૂતો પોતાનો માલ બજારમાં વેચી રહ્યા છે પણ છતાં એમને ભાવ નથી મળી રહ્યો। જ્યારે આજના એક આ ગામના ખેડૂતે એક એવી શરૂઆત કરી છે તો આવો તમને બતાવીએ। શું નામ છે આપનું? પટેલ નારાયણભાઈ કેશરાભાઈ, ગામ બાતિયાસરા, ઓકે, તાલુકો થરાદ, વાવથરાદ। તમારા જે આ ખારેકના રોપા અમને કેટલા વર્ષના હશે? 7-8 વર્ષના રોપા। 7-8 વર્ષના। કેટલા રોપા છે ટોટલ તમારા જે ખારેક? 70 રોપા છે। 70 રોપા, બરાબર। તો તમે આ કંઈક જુગાડ દેખાઈ રહ્યો છે અમને કે તમે બાઇક ઉપર જે આ ગાડી છે આ આશાના માટે અહીંયાથી લઈ જવા ઘર માટે જ કે? ના ના, અહીંથી માલ ભરી અને વેચવા છૂટક થતું રહેવાનું, છૂટક ગામડે ગામ ફરવાનું, બરાબર। નારાયણભાઈ, જે આ ખારેક અમને દેખાય, તમે તો કહો છો કે 10 વર્ષથી રોપા વર્ષના છે, તો 8 વર્ષના રોપા તો કેટલા ઊંચા અમે જોયા છે? આ તો એકદમ નીચે કે જાતે આપણે અહીંયાથી ખારેક વીણી શકાય છે। હા, એટલે એમાં એનું કારણ એ છે કે તમે તો પોંદડો કાપ કરો કે નહીં, આ પોંદડો રહ્યા એનો ખોરાક લે છે, બરાબર। આ તડકાથી ખોરાક પોંદડા ઉપર થાય એટલે તો ન કાપો કે નહીં તો દોઢ ઘાટું રહે અને કાપ કરો તો હું તો હાઈટ કરે। તો એવું ના હોય કે જેટલું ઊંચું વધારે હોય એટલો માલ વધારે આવતો હોય, એવું ના હોય? ના ના, માલ તો વધારે ના આવે, હમ જેટલું થોડું મજબૂત હોય એટલો માલ વધારે પકડ કરી શકે। અચ્છા, એટલે બરાબર। ફાયદો એના કારણે જે તમે તમારી કોઠા સુધી પાન નથી કાપતા એના માટે કરીને જે તમારા છોડ છે એકદમ ઘાટા છે અને માલ પણ એકદમ ક્લીન અને ભરાવદાર દેખાઈ રહ્યો છે। તો ખેડૂત મિત્રો, નારાયણભાઈ પાસેથી એક વસ્તુ શીખવા જેવી છે કે જ્યાં સુધી અમે ખારેકના બગીચાઓમાં ફર્યા એ લોકોએ અહીંયાથી એકદમ ફ્રેશ દેખાવા માટે આ પાનને કાપી નાખતા હોય તો ઘણી બધી ઊંચી 10-12 ફૂટ જેવી ખારેક ઊંચી થઈ જતી હોય છે અને પછી એને પાક લેવામાં પણ ઘણી બધી તકલીફો આવતી હોય છે। તો ખરેખર આ જુગાડ તમારો બહુ સારો છે। કુદરતની કળા અને ખેડૂતની મહેનત આજે અહીંયા દેખાઈ રહી છે કે મધમાખી જુઓ આપ, એનો મતલબ એ થયો કે આ ખારેકની અંદર કોઈ કેમિકલ કે રાસાયણિક દવાઓ, જંતુનાશક દવાઓ વાપરેલ નથી। આપ અહીંયા જોઈ શકો છો, મધમાખી સંપૂર્ણપણે દેખાઈ રહી છે। જેવી રીતે મધ બેઠું હોય એવી રીતે આ ખારેક જાણે કે આમ લૂંદા દેખાઈ રહ્યા છે। એકદમ નેચરલી અત્યારે વરસાદનું વાતાવરણ છે છતાં પણ 0.0% ક્યાંય પણ 1% પણ આપણને બગાડ દેખાઈ નથી રહ્યો। હું તમને અહીંયા બીજો રોપો બતાવીશ કે જે સંપૂર્ણપણે એકદમ મધપૂડો બેઠો હોય એવી રીતનો દેખાઈ રહ્યો છે। આપ અહીંયા જોઈ શકો છો, અહીંયા પણ મધમાખીની આમ જાણે કે પૂડા વળગ્યા હોય એવી રીતના અહીંયા ખારેક જે છે એ દેખાઈ રહી છે। મારા માનવા પ્રમાણે અત્યારે આ ખારેક હવે જો આપ અહીંયા જોઈ શકો છો મધ બેઠું છે અંદર, એનો મતલબ કે સંપૂર્ણ ઓર્ગેનિક નેચરલ ખારેક છે। આ ખારેક તમારે જોઈએ તો વાવથરાદ જિલ્લાના થરાદ તાલુકાના પાતિયાસરા ગામે સવજીભાઈ અને નારાયણભાઈના ખેતરે જ તમને આવી ખારેક જોવા મળશે। એકવાર અવશ્ય વિઝિટ કરજો। અહીંયા અમે તમને એક એવું ફળ બતાવીશું, લગભગ 35-40 ગ્રામનું ફળ જે છે અહીંયા આપ જોઈ શકો છો કે જાણે એપલ બોર કહી શકાય એટલું મોટું ફળ છે। અહીંયા જોઈ શકો છો તમે, જુઓ કે એની મીઠાશ પણ એકદમ અલગ છે। એકવાર આવો તો અહીંયા રૂબરૂ તમે મુલાકાત કરજો। ખેડૂત મિત્રો, અહીંયા જે આ એક ખારેક જે છે અમે તમને બતાવીશું કે અહીંયાથી જાણે કે અમેરિકા ભલે ને મોકલો એવો એક્સપોર્ટ ક્વોલિટીનો માલ જે છે અહીંયા તમને આવો માલ મારા ખ્યાલથી તમને આખા કચ્છમાં ફરશો ને તોય ક્યાંય નહીં દેખાય। તો વેચવા જાઓ તો શું ભાવથી વેચો? અમારા ભાવનો તો એવું થાય કે અમારો ભાવ કેવો જ નથી પડતો, કેમ કે એક વસ્તુ ખવડાવો કે નહીં એટલે સામેથી ગ્રાહક ભાવ હાલે છે। આપણે વસ્તુ દેવી છે, એક ખોન બીજી ભૂલી દો, એક ખવડાવો એટલે ગ્રાહક તમને સામેથી પૈસા ભાવ હાલે કે આવો નવો માલ મારે દુએ છે। બરાબર। બગીચો ખૂબ સારો છે અને એમ કે ખેડૂતોને કરવો જોઈએ, એમ કે ઓર્ગોનિક ખેતી છે અને ઓર્ગોનિક ફળ છે, એમ વગર ખર્ચાની ખેતી છે। ખારેક ખૂબ મીઠી છે એમ। ખારેક તો મીઠી છે, ખૂબ મીઠી છે એમ। 100% ફળ પણ મોટું છે, અલગ અલગ ક્વોલિટીની ખારેક છે। ખેડૂતો આખા કે છે વેચવા કે આખા જરાક કરતો પણ મીઠી છે 100% કે અમને તમે ઓર્ડર આપે એમ કે તમે લઈને આવજો એમ, સામેથી ઓર્ડર આપે કે અહીંયા વેચવા। ખરેખર ખેડૂત મિત્રો, ખેતી કરવી તો આમના જેવી કરવી, એકવાર અવશ્ય મુલાકાત લેજો। ખારેક જોઈએ તો એમનો નંબર આપેલો છે, નંબર ઉપર કોલ કરી શકો છો। ધન્યવાદ, આપનો આભાર।